દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. તારીખ 17/5/2026 ને રવિવારના રોજ શ્રી ગુરુકૃપાના ગુગવાળી મામાયા મા શક્તિ મહાદેવી આદિશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના સાનિધ્યમાં અને સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી પરમ પૂજ્ય માળીશ્રી અને એમના પરિવાર દ્વારા તેમના વતન પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ઘારિયલ ગામ મુકામેથી જહુ મેલડીમાના નવરંગા માંડવાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સુરતથી મોટી સંખ્યામાં શ્રી મેલડીમાં પરિવારના ભાવિક ભક્તો, ખારી ઘારિયલ ગામના ગ્રામજનો અને અનેક ગામના ભાવિક ભક્તો તેમજ આમંત્રિત મહેમાનો પધાર્યા હતા. માતાજીના માંડવામાં પરમ પૂજ્ય માળીશ્રીને તેમના મોટાભાઈ કાંતિભાઈ પટેલના આમંત્રણનો સ્વીકાર કરીને ખારી ઘારિયલ ગામના તેમજ ગામે ગામના દેવી દેવતાઓના ઉપાસકો મોટી સંખ્યામાં પધારાયા હતા. આ શુભ પ્રસંગની શુભ શરૂઆતથી જહુ મેલડીમાની પૂજા અને આરતી કરીને કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગમાં દરેક ભાવિક ભક્તો દ્વારા સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગુગવાળી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી, ફુલાર પહેરાવી, લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી અને 250 કિલો ગુલાબની પાંદડીથી અભિષેક કરવામાં આવ્યો હતો. સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી અને એમની પાવરફુલ દેવી શ્રી ગુરુકૃપાના ગુગવાળી મામાયા મેલડીમાં નવરંગા માંડવામાં આવેલા દરેક દીકરા દીકરીઓ, સેવકો તેમજ દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ આપ્યા હતા. માતાજીના માંડવામાં પધારેલા ઉપાસકો એક પછી એક ગાદી પર બેસ્યા હતા એટલે એમના પંડમાં દેવી દેવતાઓએ હાજરી આપી હતી અને માતાજીના નવરંગા માંડવામાં આવેલા દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ આપ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે સવારે 7:15 કલાકે સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી સાથે જોડાઈને દરેક ભક્તો વાગતા ઢોલે શ્રી જહુ મેલડીમાની જયઘોષ કરતા ઉગતા પોળની શ્રી મેલડીમાને સૂર્યનારાયણ દેવને તેલ ફૂલ આપવા ગયા હતા અને પછી માંડવે પરત ફર્યા હતા. શ્રી જહુ મેલડીમાના માંડવાના દિવસે સાંજે 6 કલાકે દરેક ભક્તો માતાજીનો મહાપ્રસાદ લઈને પવિત્ર થયા હતા.